ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના લાલબાગ બ્રિજ પાસે એક મહાકાય વડ ધરાશાયી થવાની ઘટના બની હતી, જેમાં મહા મહેનત બાદ વડ નીચે દબાયેલા રિક્ષા ચાલકને બહાર કાઢવામાં આવ્યા। વડોદરાના લાલબાગ બ્રિજ પાસે એક મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું। તેની સાથે સાથે વીજ પોલ પણ તૂટીને નીચે પડ્યો હતો। ત્યારે વડના વૃક્ષની નીચે એક રિક્ષા અને કાર દબાઈ જવા પામી હતી, જેમાં કારના ચાલકો તો બહાર નીકળી ગયા હતા, જો કે રિક્ષા ચાલક રિક્ષામાં ફસાઈ ગયો હતો, જેથી ફાયર બ્રિગેડની ટીમે રિક્ષાનું પતરું કાપીને રિક્ષા ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું। રિક્ષા ચાલક લોહી લુહાણ થઈ ગયા હતા, જેથી તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા હતા। વધુ પ્રાપ્ત વિગત મુજબ વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે અવધૂત ફાટક નજીક બપોરના સમયે એક વડનું મહાકાય વૃક્ષ અચાનક ધરાશાયી થઈ ગયું હતું, જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી। તો સાથે જ મહાકાય વૃક્ષ રોડ પર પડતા એક સમયે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી હોવાથી રિક્ષામાં લોહીના ડાઘ પણ જોવા મળ્યા હતા। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।